જો તમારી સાથે છે ક્રિસ બટેટાના લીલા ચેવડાની રેસીપી. તો આ ચેવડાને લીલો ચેવડો એટલે કહેવામાં આવે છે કારણ કે તે તાજા બટેટામાંથી એકદમ ઇન્સ્ટન્ટલી બની જાય છે. બજારમાં આ ચેવડાને આલુ લચ્છા ચેવડો પણ કહેવામાં આવે છે, જેને આપણે ઘરે ફક્ત 1 કિલો અને 4 બટેટામાંથી ડબ્બો ભરીને તૈયાર કરી લેશું, અને એ પણ ખૂબ જ ઓછા ખર્ચામાં. સાથે ચેવડો બનાવતી વખતે તમારી સાથે એવી ટિપ શેર કરીશ કે આલુ લચ્છા એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થશે. સાથે ચેવડાને આપણે ગુજરાતી સ્વાદ સાથે તીખો અને થોડો ખાટો મીઠો તૈયાર કરશું. તો નાસ્તામાં કે વ્રતમાં ખાઈ શકાય તેવો બટેટાનો લીલો ચેવડો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ગુજરાતી સ્વાદ સાથે એકદમ ચટપટો ચેવડો બનાવવા મેં આ 4 નંગ અને 1 કિલો જેટલા બટેટા લીધેલા છે. તમે આ રીતના નવા બટેટાનો ઉપયોગ કરેલો છે, જેને વેફરના બટેટા પણ કહેવામાં આવે છે. આ સિવાય તમે લાલ બટેટા પણ લઈ શકો છો. હવે પીલરની મદદથી બટેટાના છાલના ભાગને કાઢી લઈએ, અને હવે બધા જ બટેટામાંથી છાલને કાઢી લઈએ. હવે બટેટાને ખમણવા માટે મેં જાડી ખમણી લીધેલી છે. તેમાં બટેટાને આડું રાખી દઈએ અને ઉપર નીચે કરતા જઈને બટેટાને ખમણી લઈએ. તો ચેવડા માટે આપણે બટેટાને જાડી ખમણીથી જ ખમણવાનું છે. જો ઘરમાં જાડી ખમણી ના હોય તો તમે બટેટાની પતલી સ્લાઇસ કરી લેજો, અને પછી સ્લાઇસને ભેગી કરીને તેમાંથી પતલી ચિપ્સ તૈયાર થઈ જાય છે. તો મેં બધા જ બટેટાને ખમણી લીધેલા છે, અને હવે ખમણેલા બટેટાને પાણીથી સારી રીતે ધોઈ લઈએ, જેથી તેની ઉપર રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય. તો અહીં આપણે બટેટાના છીણને ત્યાં સુધી ધોવાનું છે જ્યાં સુધી આ રીતનું સફેદ પાણી ક્લિયર ન થઈ જાય. ધોવાયેલા બટેટાના છીણને હાથમાં લઈ લઈએ અને તેમાં રહેલું વધારાનું પાણી કાઢી લઈએ. હવે બટેટાના છીણને કોરું કરવા માટે મેં આ રીતનું કોટનનું કપડું લીધેલું છે. તેની ઉપર બટેટાના છીણને રાખીને થોડું સ્પ્રેડ કરી દઈએ, અને હવે તેને પંખા નીચે ફક્ત 15 થી 20 મિનિટ માટે રાખી દઈએ, જેથી તે ડ્રાય થઈ જાય. હવે મેં તેલને ગરમ કરી દીધેલું છે. અહીં આપણે બટેટાના છીણને ક્રિસ્પી તૈયાર કરવાનું છે, એટલે આપણે કઢાઈમાં વધુ પડતું તેલ નથી લેવાનું. તેલ ઓછું હશે તો જ તેનું એક સરખું ટેમ્પરેચર જળવાઈ રહેશે. હવે બટેટાનું છીણ પંખા નીચે થોડું કોરું થઈ ગયું છે. તેમાંથી થોડું છીણ લઈ લઈએ અને તેને તેલમાં સ્પ્રેડ કરતા જઈને એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે તેલમાં એકદમ બબલ્સ થાય છે. આ સમયે આપણે બટેટાના છીણને જરા પણ નથી પલટાવવાનું. તે એક સાઈડથી થોડું તળાઈ જશે અને બબલ્સ ઓછા થઈ જશે પછી જ આપણે તેને બીજી બાજુએ પલટાવવાનું છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો કે તેલમાં બબલ્સ ઓછા થઈ ગયા છે. હવે આપણે બટેટાના છીણને ક્રિસ્પી કરવાનું છે. તો મેં 1 ચમચી જેટલું સિંધાણું મીઠું લીધેલું છે. તેને વાટકીમાં એડ કરી દઈએ અને તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરીને મીઠાને પાણીમાં સારી રીતે ઓગાળી લઈએ. હવે 1 ચમચી જેટલું મીઠાવાળું પાણી બટેટાના છીણ ઉપર એડ કરી દઈએ. તો મીઠાવાળું પાણી બટેટાના છીણમાં રહેલા બધા જ પાણીને એબ્ઝોર્બ કરીને તેને એકદમ ક્રિસ્પી અને કુરકુરું તૈયાર કરશે. હવે તેલમાં ઘણા બધા બબલ્સ ઓછા થઈ ગયા છે. બટેટાના છીણને બીજી બાજુએ પલટાવી દઈએ અને ક્રિસ્પી કરી લઈએ. તો બટેટાનું છીણ એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી અને કુરકુરું થઈ ગયું છે. હવે તેને ઝારામાં લઈ લઈએ. તો તમને બટેટાના છીણની બીજી બેચ તળીને બતાવું તો ગરમ તેલમાં બટેટાના છીણને સ્પ્રેડ કરતા જઈને એડ કરી દઈએ. શરૂઆતમાં આપણે તેને પલટાવાની ઉતાળ નથી કરવાની. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેને થોડું તળી લઈએ. બટેટાનું છીણ થોડું તળાય એટલે તેમાં 1 ચમચી જેટલું મીઠાવાળું પાણી એડ કરી દઈએ અને તેને ક્રિસ્પી કરી લઈએ. થોડી વાર પછી તેલમાં બબલ્સ ઓછા થઈ જાય એટલે છીણને બીજી બાજુએ પલટાવીને બંને બાજુથી તળી લઈએ. તો આપણું એકદમ ક્રિસ્પી બટેટાનું છીણ તૈયાર થઈ ગયું છે. તેને ઝારામાં લઈ લઈએ. તો મેં આ બધા જ બટેટાના છીણને તૈયાર કરી દીધેલું છે. હાથમાં લઈને તેને તોડીને જોઈએ તો તે એકદમ ક્રિસ્પી અને કુરકુરું તૈયાર થયું છે. જેને બનાવવું એકદમ સહેલું. તો ફક્ત 4 બટેટામાંથી થાળી ભરીને આપણા બટેટાના લચ્છા તૈયાર થઈ ગયા છે, અને તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થયા છે. અહીંયા બટેટાના લચ્છા બનાવવા માટે આપણે બટેટાને કોઈ પણ જાડી ખમણીથી ખમણવાના છે. જો ઘરમાં જાડી ખમણી ના હોય તો તમે બટેટાની સ્લાઇસ કરી શકો છો, અને પછી સ્લાઇસને ભેગી કરીને તેમાંથી બટેટાની પતલી ચિપ્સ તૈયાર કરી શકો છો. સાથે બટેટાના છીણને જ્યારે આપણે તળીએ ત્યારે આપણે પેનમાં વધુ પડતું તેલ નથી લેવાનું. ઓછું તેલ લેશું તો જ્યારે આપણે બટેટાના છીણને તળશું ત્યારે તેલનું ટેમ્પરેચર જળવાઈ રહેશે, અને બટેટાનું છીણ એકદમ ક્રિસ્પી તૈયાર થશે. સાથે બટેટાના છીણને જ્યારે આપણે તેલમાં એડ કરીએ ત્યારે શરૂઆતમાં આપણે તેને પલટાવાની ઉતાવળ નથી કરવાની. તેને તેલમાં થોડું તળાવવા દેવાનું છે, અને પછી બટેટાના છીણ ઉપર મીઠાવાળું પાણી એડ કરવાનું છે, જેનાથી મીઠું બટેટાના છીણમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને તેને એકદમ ક્રિસ્પી તૈયાર કરશે. અહીં આપણે બટેટાના છીણને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી તે એકદમ પરફેક્ટ તળાય. હવે ચેવડામાં એડ કરવા માટે મેં અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. તેને ગરમ તેલમાં એડ કરી દઈએ અને સતત હલાવતા જઈને તળી લઈએ. તો સિંગદાણાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાના છે. 2 થી 3 મિનિટમાં જ આપણા સિંગદાણા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. અને હવે ચેવડામાં એડ કરવા માટે મેં થોડા લીમડાના પાન લીધેલા છે. તેને તેલમાં એડ કરીને ક્રિસ્પી કરી લઈએ. લીમડાના પાનને તેલમાંથી કાઢીને પ્લેટમાં લઈ લઈએ.
અને હવે તીખાશ માટે મેં 6 થી 7 નંગ જેટલા તીખા લીલા મરચાંને રાઉન્ડ સ્લાઇસમાં કટ કરી લીધેલા છે. તેને ગરમ તેલમાં એડ કરી દઈએ અને સતત હલાવતા જઈને તળી લઈએ. તો મરચાંને તળતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેને ક્રિસ્પી કરી લેવાના છે. તો મરચાં એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. અને હવે ચેવડામાં ડ્રાય ફ્રૂટ્સ માટે મેં આ થોડી સૂકી દ્રાક્ષ લીધેલી છે. તમે કાજુ બદામ પણ લઈ શકો છો. તેને તેલમાં એડ કરીને તળી લઈએ. તો દ્રાક્ષ એકદમ સારી રીતે તળાઈને ફૂલી ગઈ છે. હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. અને હવે આપણે ચેવડામાં મસાલા એડ કરવાના છે. તો મેં વઘારિયામાં ફક્ત 1 ચમચી જેટલા તેલને ગરમ કરી દીધેલું છે. અહીં આપણે તેલનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું. તેમાં 1 ચમચી લીલી વરિયાળી અને 1 મોટી ચમચા સફેદ તલ એડ કરીને મિક્સ કરી લઈએ. અને હવે તેમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ. હવે ગરમા ગરમ વઘારને બટેટાના છીણમાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું, 1 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર અને 2 મોટી ચમચી જેટલી સાકરનો ભૂકો એડ કરી દઈએ. અને બધા જ મસાલાને બટેટાના છીણ સાથે મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે અને પરફેક્ટ કોટિંગ સાથે આપણો ચેવડો તૈયાર થઈ ગયો છે. હવે ચેવડામાં તળેલા સિંગદાણા, લીમડાના પાન, લીલા મરચાં અને સૂકી દ્રાક્ષને એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો એકદમ ટેસ્ટી બટેટાનો લીલો ચેવડો તૈયાર થઈ ગયો છે. હાથેથી તોડીને જોઈએ તો તે એકદમ ક્રિસ્પી અને કુરકુરો તૈયાર થયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે અને તે સ્વાદમાં એકદમ ટેસ્ટી બન્યો છે. અહીંયા ચેવડાને આપણે તીખો તૈયાર કરેલો છે. અહીંયા તીખાશ માટે આપણે જે મરચું એડ કરેલું છે એને આપણે ડાયરેક્ટ બટેટાના છીણમાં એડ નથી કરવાનું. મરચાંને થોડા વઘારમાં એડ કરીને જ્યારે આપણે બટેટાના છીણમાં એડ કરીએ છીએ ત્યારે તે બટેટાના છીણને એકદમ સારી રીતે કોટ કરી લે છે. સાથે ચેવડાને આપણે ખાટો મીઠો તૈયાર કરેલો છે. ખટાશ માટે મેં આમચૂર પાવડર એડ કરેલો છે. બજારમાં મળતા ચેવડામાં ખટાશ તરીકે લીંબુના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે મીઠાશ તરીકે મેં સાકરનો ભૂકો એડ કરેલો છે. આ ચેવડો ખાટો મીઠો એકદમ ટેસ્ટી લાગે છે. સાથે તૈયાર થયેલા ચેવડાને તમે કોઈ પણ એર ટાઈટ કન્ટેનરમાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતો. તો બટેટાના લીલા ચેવડાની આ રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.